મસ્ત વાર્તા। એક વખત એક શેઠના સપનામાં રધી આવી અને કીધું શેઠને કે હે શેઠ, હું તમારા ઘરની રધી, આજથી હું જાઉં છું અને આવતીકાલથી તમારા ઘરમાં ઈર્ષા આવશે। શેઠ કે કાંઈ વાંધો નહીં। બીજા દિવસે સવારે એ ઘરની 4 વહુ હતી। ચારેય વહુ રસોડામાં નાસ્તો બનાવતી હતી। હવે એક વહુએ ચા મૂકી, એને ખાંડ ને ચાય પત્તી ને બધું નાખી દીધું। એ તો જતી રહી। બીજીને ખબર નહીં, એને પાછી ખાંડ નાખી, ત્રીજીએ પણ નાખી, ચોથીએ પણ નાખી। એ ચારેયને એમ થયું કે ભાભી ખાંડ નાખતા ભૂલી ગયા છે। ચારેય નાખીને ચા એકદમ ગરડી થઈ ગઈ। સૌથી પહેલા શેઠ નાસ્તો કરવા બેઠા, એને ચા પીધી એટલે મીઠી લાગી, છતાંય પીન અને જતા રહ્યા, કાંઈ બોલ્યા નહીં। એના પછીના 2 દીકરા આવ્યા, એ પણ નાસ્તો કરીને જતા રહ્યા। પછી મોટા ભાઈ આવ્યા, એને નાસ્તો કરતી વખતે ખાલી એટલું જ પૂછ્યું કે કોઈ નાસ્તો કરી લીધો? એ કે હા। શેઠે અને બંને દીકરાએ પણ નાસ્તો કરી લીધો છે। સારું, પોતે નાસ્તો કરીને જતા રહ્યા। પછી જ્યારે એ 4 વહુ વારાફરતી વારા નાસ્તો કરવા બેઠી, ત્યારે એને થયું કે ચા તો ખૂબ મીઠી થઈ ગઈ છે અને આ લોકોએ કંઈ કીધું પણ નહીં, આ લોકોને કદાચ ખબર નથી, એવું થયું। હવે હકીકતમાં એ 4 માંથી કોઈ બોલ્યા જ નહોતા, કારણ કે એના એ ઘરના સંસ્કાર એવા હતા। એ જ દિવસે રાત્રે શેઠના સપનામાં ઈર્ષા આવે છે અને કહે છે કે હે શેઠ, હું તમારા ઘરની ઈર્ષા, હું આજથી તમારું ઘર છોડીને જાઉં છું। તો શેઠ કે કેમ? એ કે હું એવી જ જગ્યાએ રહી શકું જ્યાં કંકાસ હોય, બાજાબાજી હોય અને પરસ્પર ઝઘડતા હોય, એકાબીજા લોકો આખો દિવસ બાજીયા કરતા હોય। તમારા ઘરમાં તો ચા આટલી મીઠી થઈ જાય છતાંય 4 વ્યક્તિ જે ઘરના મોભી માણસ છે એમાંથી એક શબ્દ પણ બોલતા નથી કે નથી કઈ કહેતા, શાંતિથી જેવું છે એવું ચલાવીને જતા રહે છે। તો આનાથી વિશેષ તો શું કહેવાય? તમારું ઘર ખરેખર ઘર નથી, મંદિર છે અને હું અહીંયા ન રહી શકું। તમારા ઘરમાં તો રધી અને લક્ષ્મી જ રહી શકે, બીજું કોઈ ન રહી શકે। ત્યાંથી પછી જતા રહ્યા। હવે આ વાર્તા આપણને એ શીખવાડે કે નાની નાની વાતમાં જો આપણે બોલતા જશું, કંઈ વઢતા જશું તો કદાચ પરિવારનો માળો નહીં રહે। જો પરિવારને સંપમાં રાખવો હોય અને સંપીને રહેવું હોય તો એ બધી વાતો જતી કરી અને ઉચ્ચતમ વિચાર રાખવા જોશે, તો જ કદાચ પરિવાર ટકશે। જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।